નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિવિધ હોદ્દા માટે કુલ 34 ફોર્મ ભરાયા હતા, જેમાં 16 ફોર્મ નામંજૂર કરાયા હતા। નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની ચૂંટણીમાં કુલ 34 ફોર્મ ભરાયા છે। વાર્ષિક કરોડોનો વહીવટ કરતી આ મંડળીની સત્તા મેળવવા 7 સભ્યોએ પ્રમુખ માટે દાવેદારી કરી હતી, જેમાં 2 ફોર્મ નામંજૂર કરાયા છે, જ્યારે 27 કારોબારી સભ્યના ફોર્મ ભરાયા હતા, જેમાંથી 14 ફોર્મ નામંજૂર કરાયા છે। નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકો સહકારી મંડળી ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે ભારે હોબાળો થયો હતો। સહકારી મંડળીના વાર્ષિક અહેવાલમાં ચૂંટણી ઉમેદવાર ફોર્મના નિયમો અટપટા હોય નસવાડી તાલુકાના કેટલાય શિક્ષક ઉમેદવાર ચૂંટણી અધિકારી સાથે જીબાજોડી કરી હતી। હવે 348 શિક્ષક સભાસદ ધરાવતી નસવાડી તાલુકા શિક્ષક સહકારી મંડળીની ચૂંટણી 19 ઓક્ટોબરના રોજ યોજાશે। આજે 12 વાગ્યાથી લઈને અમારા ફોર્મ મંજૂર નામંજૂર કરવાની પ્રોસેસ થઈ રહેલી, તેમાં અમારા બહારના વ્યક્તિઓના બધાના ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે। અમે એમની જોડે ઠરાવની નકલ માંગીએ છીએ કે કયા કારણોસર તમે અમારા ફોર્મ નામંજૂર કરો છો। અમે કાલે 5 વાગે હું મંડળીમાં 2019થી 24 સુધી ઉપપ્રમુખ તરીકે રહેલો છું। એ ટાઈમે મારું મંજૂર કરીને મને ચૂંટણીમાં રાખવામાં આવેલો, પણ આ નિયમ પ્રમાણે 2-3 દિવસ અગાઉથી એવી ચર્ચા કરવામાં ચાલી રહી છે કે બહારના વ્યક્તિઓ હોય એમને ચૂંટણી લડી ના શકે અને ફોર્મ ના ભરી શકે। એના માટે કાલે સાંજે મેં 5 વાગે લેખિતમાં ચૂંટણી અધિકારીને આપી દીધું, એમને મને સહી કરી આપી, પણ મને એની ઠરાવની નકલ કે કોઈ પણ જાતનું આપવા એવા તૈયાર છે નહીં। મૌખિક ખાલી કહેવા માંગે છે કે તમે બહારના છો એટલે ચૂંટણી ના લડી શકો। અત્યારે અમારા ફોર્મ નામંજૂર કર્યા છે, અમે એમની જોડે માગણી કરીએ છીએ કે અમને એ ઠરાવની નકલ આપે, પણ મને લાગે છે એ કોઈ પણ જાતનું આપવા માંગતા નથી। 18 કરોડનો વહીવટ ચાલે છે એટલે અંદરો અંદર પોતપોતાનું સેટિંગ કરીને અંદરો અંદર પોતપોતાની રીતે ચલાવવા માંગે છે। હવે જો અમારા ફોર્મ નામંજૂર થશે તો અમે જિલ્લાની બોડી જે છે એમાં જે જિલ્લા રજિસ્ટર પાસે જઈશું અને અમને કયા કારણોસર નામંજૂર કર્યા છે અને અમે અગાઉની ચૂંટણી જ્યારે થઈ ત્યારે મંજૂર કર્યા હતા, તો આ વખતે કેમ નામંજૂર કરે છે એનું લેખિતમાં માહિતી લેવા માંગીએ છીએ। નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી લિમિટેડની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકેના કુલ 7 ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા। તે પૈકી 5 ઉમેદવારી પત્રો મંજૂર કરવામાં આવેલ છે, તેમજ 2 ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવેલ છે। કારોબારી સભ્ય તરીકેના કુલ 27 ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા, તે પૈકી 13 ઉમેદવારી પત્રો મંજૂર કરવામાં આવેલ છે, તેમજ 14 ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવેલ છે। નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી લિમિટેડના ચૂંટણીના નિયમો અને પેટા નિયમો જે મને વ્યવસ્થાપક મંડળે આપેલા છે, એ નિયમો પ્રમાણે જ ઉમેદવારી પત્રની અને ચૂંટણીની સમગ્ર કાર્યવાહી મારે કરવાની થતી હોય છે, જે અંતર્ગત જ જે તે નિર્ણય લેવામાં આવેલા છે। એ મિત્રોનો ગુસ્સો હોઈ શકે, પણ મેં મારા તરફથી જે કંઈ નિર્ણય લીધેલો છે એ નિયમ અને પેટા નિયમોને અનુલક્ષીને જ લીધેલો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।